સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। મહત્વપૂર્ણ સમાચાર વરસાદને લઈને અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અમદાવાદમાં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર કે જ્યાં પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। નેશનલ હાઈવે નંબર 8 પર પણ પાણી ભરાયા છે। તો અમદાવાદના દ્રશ્યો કે જ્યાં વરસાદ બાદની સ્થિતિ નજરે પડી રહી છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં તણાઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। તંત્રના પાપે હાલ સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તાર એવા કે જ્યાં પાણી ભરાયા છે। ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તો નેશનલ હાઈવે નંબર 8 પર પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ટીવી સ્ક્રીન પર અમદાવાદના દ્રશ્યો કે જ્યાં વારંવાર પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદથી આ કામગીરી પોકળ સાબિત થતી હોય છે। વધુ વિગતો સાથે જતીન લાઈવ જોડાઈ ગયા છે। જતીન, વરસાદ વરસ્યો અને અમદાવાદની ખરી સ્થિતિ પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ છે। બિલકુલથી ગાયત્રી, વરસાદ વરસતો હોય અને કોર્પોરેશનની બેદરકારી સામે આવતી હોય છે। અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયુંભર્યું વાતાવરણ તો જોવા મળતું હતું, ત્યારબાદ બપોરે 12 કલાક આસપાસ વરસાદ શરૂ થઈ ગયો હતો। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદના સીધા જ તમને પૂર્વ વિસ્તારના દ્રશ્યો બતાવીશું કે નેશનલ હાઈવે નંબર 8ની બાજુના દ્રશ્યો છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો મુશળધાર વરસાદ વરસ્યો નથી, માત્ર 30 થી 35 મિનિટનો વરસાદ વરસ્યો હતો ને તેની અંદર જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી જે છે તે સામે આવી હતી। મહત્વની વાત છે કે કહી શકાય કે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાનને લઈ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ તે માત્ર ને માત્ર ખર્ચો જે છે તે બેદરકાર જતો હોય છે। આપણી પાસે એક ભાઈ છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહી રહ્યા છે કાકા, શું કહેશો? કેટલા સમયથી તકલીફ પડી રહી છે? પાણી કેટલા વખતથી ભરાતું હોય છે? છેલ્લા 25 વર્ષથી આ પાણી ભરાય છે, આનું કોઈ સોલ્યુશન આવતું નથી। અમે દુકાનદાર છીએ, અમારે આવી રીતે કરવું પડે છે। ક્યાં રજૂઆત કરી ખરા તમે? શું રજૂઆત કરવાથી શું નિરાકરણ આવે છે? રજૂઆત કરીને થાકી ગયા છે। ઢાંકણા ખોલી જાય છે અને નાની એવી ગટરોનું કામ કરી જાય, સફાઈ કરી જાય છે, બાકી કોઈ એનો સોલ્યુશન આવતું નથી। કેટલો વરસાદ વરસ્યો ને એમાં પાણી ભરાઈ આવ્યું? ખાલી 5 મિનિટ વરસાદ પડ્યો છે, 5 થી 10 મિનિટ। બિલકુલથી સ્થાનિક કહી રહ્યા છે કે છેલ્લા 25 વર્ષથી આ પ્રકારનો બનાવ જે છે તે બની રહ્યો છે। દર વખતે જે વરસાદ વરસતો હોય અને પાણી ભરાઈ આવવાના બનાવો જે છે તે સામે આવતા હોય છે। હાલ કહી શકાય કે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો તેને લઈ પાણી જે છે તે ભરાઈ આવ્યું હતું। અમદાવાદના કેટલાય એવા વિસ્તારો જે છે ત્યાં આગળ વરસાદ વરસવાને કારણે આ પ્રકારના બનાવો જે છે તે બનતા હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જનતાના કરોડો રૂપિયા ખર્ચીને આ પ્રકારના પ્રી મોન્સૂન પ્લાનની વાતો તો કરતી હોય છે, પરંતુ તે વાતો માત્ર ને માત્ર કાગળ ઉપર જ જોવા મળતી હોય છે। એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓ માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને જ કામગીરી કરતા હોય છે। જો સ્થાનિક ગ્રાઉન્ડ લેવલે જાય તો કયા પ્રકારે પાણીની પરિસ્થિતિ છે, તેમજ પાણી ભરાઈ રહ્યું છે, વાહન ચાલકોને કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે તેનો ખ્યાલ આવે। જી ગાયત્રી। જતીન, એવા કેટલા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે ને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? બિલકુલથી ગાયત્રી, અમદાવાદમાં વરસાદ વરસે ને અમદાવાદના કેટલાય એવા વિસ્તારો છે જ્યાં આગળ પાણી ભરાઈ આવવાના કારણે તમામ લોકો હેરાન થતા હોય છે। અમદાવાદ વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ વિસ્તારની અંદર પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ આવવાના કારણે બનાવ બનતા હોય છે, જેમાં બાપુનગર, હીરાવાડી, સરસપુર, નિકોલ, નરોડા, કૃષ્ણનગર આ તમામ એવા વિસ્તારો છે જે માત્ર 5 થી 10 મિનિટ જો વરસાદ ધોધમાર વરસી જાય તો તેના કારણે પાણી ભરાઈ આવતા હોય છે અને બનાવ આવતા હોય છે। ફરી એક વખત તમને દ્રશ્યો બતાવીશું કે કૃષ્ણનગર ખાતેના દ્રશ્યો છે જ્યાં આગળ પાણી ભરાઈ આવવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। સ્થાનિક સાથે વાતચીત થઈ, સ્થાનિકે પણ સ્પષ્ટપણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરતા આવ્યા છીએ, પરંતુ કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓ જે છે તે કોઈપણ રીતે માનતા નથી ને કોઈપણ રીતે કામગીરી પણ છે તે કરવામાં નથી આવતી। મહત્વની વાત એ પણ રહેશે કે વરસાદ વરસ્યો, પાણી ભરાયું, પરંતુ ડ્રેનેજ સિસ્ટમ જે છે તે યોગ્ય ન હોવાને કારણે પાણી ભરાઈ આવવાના બનાવો જે છે તે સામે આવતા હોય છે। ડ્રેનેજની ક્લિયર કરવામાં નથી આવતી, જેના કારણે આ પ્રકારના બનાવો બનતા હોય છે। જી જતીન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના દ્રશ્યો કે જ્યાં વરસાદ વરસ્યો અને વરસાદ બાદની સ્થિતિ તમે ટીવી સ્ક્રીન પર જોઈ। અનેક લોકો એવા કે જે વાહનો લઈને આ પાણીમાં ફસાયેલા છે, ઘણા લોકો એવા કે જેના વાહનો પણ બંધ થઈ ગયા છે। વારંવાર તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, દાવાઓ કરવામાં આવે છે, પરંતુ
થોડાક જ વરસાદમાં અમદાવાદની સ્થિતિ શું છે એ આપની નજર સામે છે।